જય માં કોચરાવાળી. આ 100 વર્ષ પહેલાનું ઝાડ છે. 100 વર્ષ તો માણસો કહે છે, પણ 100 વર્ષ પહેલાનું છે. પછી 200 વર્ષનું હોય કે 300 વર્ષનું હોય ખબર નથી, પણ હું 100 વર્ષનું તમને કહું છું. તમને આખો આનો ઇતિહાસ અમને તો કોઈને ખબર નથી. આ જે સેવક છે એને ખબર નથી, તો હું તમને બતાવું છું. એનું થડ કવડ્યું છે એમ. આ થડ છે એનું જોવો તમે કેટલા હવામાં ફેલાનું છે ને એની ડાળ્યું કેવી જોરદાર જામી છે, કઈ ઘટે નહીં એવી ડાળ્યું જામી છે. કેમ કે બધાને હું અત્યારે આવ્યો મહારાષ્ટ્રમાં, તમને બતાવી શકું છું. જો આ ઝાડનું મહત્વ કેટલું ઊંચું છે એમ. 100 વર્ષ પહેલાનું ઝાડ આ રીતે હોય તો આપણે તો 5 વર્ષ ઝાડને નથી રાખતા, ત્યાં કાપી નાખીએ છીએ. આ માતાજીની મહેરબાની કહેવાય કે 100 વર્ષ પહેલાનું ઝાડ કહે છે, પણ કઈ ઇતિહાસનો તો આનો કઈ નક્કી જ નથી એમ. દો કોચરાવાળીમાં કઈ ઘટે નહીં. એના પૂંજારી છે અહીંયા ઉભા. હા, આપણે મંદિર કેટલા વર્ષથી છે જૂનું? बहुत सालों से है। सालों से बोलता नहीं आता कितने सालों से। हाँ, ये कौन से एरिया में पड़ता है? ये महाराष्ट्र। हाँ, महाराष्ट्र में। महाराष्ट्र में देख लो बराबर। जाके मैं आया हूँ इधर दर्शन करने के लिए। हाँ, ये तो मंदिर 100 बरस के पहले का है, मेरे दादाजी के टाइम से है। बहुत पुराना मंदिर है। ये झाड़ का भी बोल देना का जरा। ये झाड़ भी पहले से है, माता बैठी तब से ये झाड़ है, पहला है, पुराना है। આવી વાત છે ભલામણા કે આવું નજારો તો ક્યાંક જ જોવા મળે કે મહારાષ્ટ્રમાં જોવા અત્યારે મોજૂદ છે. આવો દર્શન કરો એટલે મોજ કરો. કેમ કે માતાજીની ત્યાં દર્શન કરો તો તમારું બધું જીવન બહુ ધન્ય થાય છે ને બધું જીવને શાંતિ થાય છે. બરોબર છે, સહી વાત છે. સારો આ મંદિરનો નજારો છે, તમે જોઈ શકો ભાઈ, કઈ ઘટે જ નહીં એવો નજારો છે. ને આ બધો ગ્રાઉન્ડ છે, કોઈ પણ બી અહીંયા પૂજા ચડાવી શકે ને પૂજા કરી શકે. જય માતાજી, જય ભવાની. કોસરાવાળીમાં પાસે મળવા આવ્યા છે, એનો આશીર્વાદ બહુ સારો છે અને તમે બધાય આવો અને માના દર્શન કરો. જય માતાજી.